બટેકા પૂરી અને બટેકા સેન્ડવિચ આ બધું જ ખાઈને આપણે બોર થઈ ગયા છીએ. તો ટેસ્ટી, હેલ્ધી અને ઓછા તેલમાં કરેલો એવો બટેકાનો આજે આપણે નાસ્તો તૈયાર કરવાનો છે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. એની માટે આપણે 2-3 બાફેલા બટેકા મિક્સર જારમાં એડ કરીશું. ચોખાના પૌવા 1 કપ અને ચોખાનો લોટ નાખીને પાણી નાખીને એક મસ્ત પેસ્ટ તૈયાર કરવાની છે. તો અંદર આપણે કેપ્સિકમ, ટમેટા, મીઠું અને લીલા મરચાં નાખીશું. તમે ગાજર, કોબી પણ નાખી શકો છો અને થોડુંક પાણી નાખીને પતલું બેટર કરવાનું છે. તો હવે આમાં ઈનો નાખવાનો છે. 1 પેકેટ આખું એડ કરી દેશું. તેને એક્ટિવેટ કરવા માટે આપણે પાણીની ધાર કરીશું અને પાછું આપણે ફેટી લેવાનું છે. તો હવે આપણે વઘાર કરવાનું છે. એની માટે આપણે રાઈ અને ચણાની દાળનો વઘાર કરીને પાછું મિક્સ કરવાનું છે અને તવીને આપણે તેલ થોડુંક લગાવીશું અને આપણે ઈડલી ટાઈપનું થોડુંક પાથરીશું. બહુ ફેલાવાનું નથી અને ઓછા તેલમાં કરવાનો છે અને એકદમ ધીમો ગેસ રાખવાનો છે. તો તૈયાર છે બટેકાનો ઓછા તેલમાં કરેલો નાસ્તો.